વાપીની વાત કરીશું। વાપીની સેન્ટ મેરી સ્કૂલમાં જય શ્રી રામ બોલવા અંગે વિદ્યાર્થીઓને સજા આપવા મામલે સ્કૂલે અંતે માફી માંગવી પડી। પોલીસની મધ્યસ્થી બાદ લેખિતમાં માફી માંગતા મામલો થાળે પડ્યો। વાપીની સેન્ટ મેરી સ્કૂલ વિવાદો માટે પંકાયેલી છે। સ્કૂલમાં જય શ્રી રામ બોલવું ગુનો હોય એમ વિદ્યાર્થીઓ પાસે માફીનામું લખાવ્યું અને હવે આ શાળાએ માફી માંગવાનું નાટક કર્યું। જો માફી જ માંગવી હતી તો વારંવાર આવા નાટક શા માટે કરવામાં આવે છે? સમગ્ર ઘટના બાદ દબાણ વધતા સ્કૂલ સંચાલકોના મોં પર જાણે કે ખંભાતી તાળા વાગી ગયા। કેમેરો સામે આવતા જ આ મહાશયના તેવર બદલાઈ ગયા। जय श्री राम बोलना गुनाह है क्या? क्या बोलेंगे? વાલીઓના કહેવા પ્રમાણે સ્કૂલ સંચાલકોએ બંને વિદ્યાર્થીઓને ઘૂંટડીએ બેસાડીને લેખિત માફી મંગાવી હતી। સાથે જ બંને વિદ્યાર્થીઓને સ્કૂલમાંથી બહાર કાઢી દેવાની ધમકી પણ આપી હતી। આ સમગ્ર મુદ્દે વાલીઓમાં ભારે રોષ ભભૂકી ઉઠ્યો। વાલીઓ અને હિન્દુ સંગઠનના કાર્યકર્તાઓના રોષને જોઈને સ્કૂલ સંચાલકો સાથે બેઠક કરી અને પોલીસની હાજરીમાં ભૂલ બદલ માફી માંગી હતી। કોઈ ધાર્મિક ભાવના દુભાઈ હોય તો એમણે પણ માફી માગેલી। આમ સંચાલક મંડળે અને જેણે માફીપત્ર લીધેલું એમણે પણ માફી માગી અને આમ બંને પક્ષકારોએ સાથે મળી ચર્ચા કરી અને સુખદ સમાધાન થયેલું છે। स्कूल ने अभी स्कूल के प्रिंसिपल ने माफ़ी मांगा और बोले कि जो भी हुआ है उसके लिए जो स्कूल लिखित में हम लोग को दिए। अभी प्रिंसिपल साहब ने माफ़ी मांगा है कि ये गलत हुआ हम लोग मतलब आपके बच्चे के साथ, ऐसा कभी नहीं होगा। मैनेजमेंट मतलब एक्सक्यूज किया है। વાપીની સેન્ટ મેરી સ્કૂલમાં વિવાદ આ પહેલી ઘટના નથી। વાલીઓના મતે શ્રાવણ મહિનામાં કે હિન્દુ ધર્મના તહેવારોમાં વિદ્યાર્થીની મહેંદી લગાવી કે માથે તિલક લગાવવા સામે પણ વાંધો ઉઠાવવામાં આવે છે। હિન્દુ તહેવારોમાં સ્કૂલ સંચાલકો તરફથી અજીબ ફરમાન થતા બેઠકમાં આ મામલે પણ સ્કૂલ સંચાલકોએ આવું ફરી નહીં થાય તેવી બાહેંધરી આપી હતી। બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ 18 ગુજરાતી। ગીરમાં સિંહની સંખ્યા વધી છે, પરંતુ તેના મૃત્યુનું પ્રમાણ પણ ચિંતાજનક છે। વિધાનસભામાં પૂછાયેલા સવાલના જવાબમાં રાજ્ય સરકારે સ્વીકાર્યું કે છેલ્લા 2 વર્ષમાં 283 સિંહના મોત થઈ ચૂક્યા છે। રાજ્યમાં એશિયાટિક સિંહોની વસ્તીમાં સતત વધારો થઈ રહ્યો છે। સિંહોની છેલ્લી વસ્તી ગણતરી પ્રમાણે રાજ્યમાં 674 સિંહ છે, જેમાં ગીર અભયારણ્યમાં 345 સિંહ અને ગીર બહારના વિસ્તારમાં 329 સિંહ વસવાટ કરે છે। 674 માંથી 105 નર, 309 માદા અને 29 સિંહ બાળ છે, જ્યારે 130 સિંહ વણ ઓળખાયેલા છે। 2015 કરતાં સિંહોની સંખ્યામાં 29% જેટલો વધારો થયો છે। અત્યાર સુધીની વાત કરીએ તો 1990માં સિંહની સંખ્યા 284 હતી, જે 1995માં 7%ના વધારા સાથે 304 થઈ। 2001માં સિંહની સંખ્યામાં પણ 7%નો વધારો નોંધાયો। 2005માં 10% વધારા સાથે 359 સિંહ થયા। 2010માં સિંહની સંખ્યા 14% વધારા સાથે 411 પર પહોંચી। 2015માં સિંહની સંખ્યામાં 27% વધારો થયો, જ્યારે છેલ્લે 2020માં થયેલી ગણતરી પ્રમાણે 29%ના વધારા સાથે સિંહની સંખ્યા 674 પર પહોંચી। સિંહના સંવર્ધન અને જતન માટે સરકાર સતત પ્રયાસ કરી રહી છે, પરંતુ હકીકત એ પણ છે કે સિંહનું મૃત્યુ પ્રમાણ પણ ઘણું છે। છેલ્લા 2 વર્ષમાં 283 સિંહના મોત થયા, જેમાં 29 સિંહના અકુદરતી અને 254 સિંહના કુદરતી મોત થયાનું દર્શાવાયું છે। કૂવામાં પડી જવા તથા ટ્રેન કે વાહનની અડફેટે જે સિંહ મોતને ભેટે છે તેના પર અંકુશની જરૂર છે। હજી ગીર બોર્ડરના ગામોની અંદર લગભગ 4500 કરતાં વધુ કૂવાઓને હજી પેરા બાંધવાની બાકી છે, એવો લેખિત સ્પષ્ટ જવાબ આપ્યો છે। હું આપના ટીવીના માધ્યમ ચેનલના માધ્યમ દ્વારા રાજ્ય સરકારને પણ અનુરોધ કરું છું કે સિંહોને જાળવણી કરવી એ આપણી પ્રાથમિક જવાબદારી છે। બજેટમાં પણ સરકાર સિંહની જાળવણી માટે અલગથી વ્યવસ્થા કરતી હોય છે। સિંહની વસ્તી પહેલા કરતાં વધુ ગતિથી વધી રહી છે, પરંતુ સામે બીજી તરફ વાસ્તવિકતા એ પણ છે કે સિંહના આકસ્મિક મોત અટકાવવા હજુ વધુ અસરકારક પગલાં લેવા જરૂરી છે। બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ 18 ગુજરાતી। આપણે ગુજરાતમાં જોઈશું વધુ કેટલાક સમાચાર બ્રેક બાદ।